વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને આપણે હવે લેસન નંબર 13 પૂરું કર્યું છે તથા રસાયણ વિજ્ઞાનની દુનિયામાં હવે આપણે બીજી જગ્યા ઉપર આગળ વધવા જઈ રહ્યા છે. તો આ સમયે વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ નવું લેસન. પરંતુ આ નવું લેસન જોતા પહેલા આપણે કેટલીક બેઝિક વાતો ફરી એકવાર શીખવાની છે. તેથી આપણે એની ચર્ચા પહેલા કરીશું. ડિયર સ્ટુડન્ટ્સ, કોઈ પણ રસાયણ બને છે ત્યારે એ રસાયણ બનવા માટે આપણા પાસે એક ધન આયન અને બીજો ઋણ આયનની જરૂર રહે છે. અને ધન આયન અને ઋણ આયન ભેગા થઈને NaCl અહીં બનાવે છે, જેને આપણે ક્ષાર તરીકે ઓળખીએ છીએ. તો એક ધન આયન છે અને એક ઋણ આયન છે, એ ભેગા થઈ અહીં આપણા માટે એક સંયોજન બનાવે છે. આ સંયોજન બનવા પાછળ આપણા પાસે આયનિક બંધ બને છે. તો અહીં આપણા પાસે આયનિક બંધ બનતો જણાય છે. આયનિક બંધ એટલે M+ અને X- આ રીતે MX એ એક આયનિક બંધ સાથે બનતો આપણા પાસે સંયોજન તમે જાણી શકો છો, તમે એને ઓળખો છો. ઓકે, આવો આયનિક બંધ તદુપરાંત તમે સમજો છો કે આપણા પાસે કોઈ એક પરમાણુ છે, દાખલા તરીકે ફોસ્ફરસ. આ ફોસ્ફરસ પાસે આ અયુગ્મિત રહેલા ઇલેક્ટ્રોન કોઈ Cl ને આકર્ષીને ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા PCl3 બનાવે છે. આવા સંયોજનોને આપણે સહસંયોજક સંયોજનો કહીએ છીએ. તો આમ આપણે જ્યારે રસાયણ વિજ્ઞાનની અંદર સંયોજનો ભેગા કરીએ છીએ ત્યારે ક્યાં તો આયનિક બંધ અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને સહસંયોજક બંધ દ્વારા આપણા પાસે સંયોજનો બનતા હોય છે. આવા સંયોજનો આપણા પાસે બહુ બધા પ્રમાણમાં છે, ખૂબ જ પ્રમાણમાં છે અને યોગ્ય છે. આજે આપણે એક એવા સંયોજનની ચર્ચા કરવા જઈ રહ્યા છે જે શું કરી શકે છે. તો એમાં આપણે નાઇટ્રોજનને ઉલ્લેખ કરીએ. નાઇટ્રોજન પાસે પણ ફોસ્ફરસની જેમ 3 ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહે છે, જ્યાં હાઇડ્રોજન જોડાઈને NH3 બને છે, એમોનિયા બને છે. પરંતુ એમોનિયા પાસે તમે જોઈ શકો છો કે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી જાય છે. 1, 2, 3. આ લોકો બંધ બનાવીને સંયોજાઈ ગયા છે. 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. પરંતુ આપણા પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ એવું છે આની અંદર રહેલું કે જે અબંધકારક છે, જેણે કોઈ સાથે બંધ બનાવ્યા નથી. તો આવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોઈને દાન આપી શકાય છે. આ દાન કરી શકાય છે. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકાતા હોય તેવા પદાર્થોને આપણે લુઈસ બેઇઝ પદાર્થો તરીકે ઓળખીએ છીએ. કારણ કે લુઈસ બેઇઝની વ્યાખ્યા આવી છે કે જે ઇલેક્ટ્રોનનું દાન કરે છે તેને આપણે લુઈસની વ્યાખ્યા મુજબ બેઝ કહીએ છીએ. અહીં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થતું હોવાના કારણે આપણે આને લુઈસ બેઇઝ તરીકે ઓળખી શકીએ છીએ. હવે આ જે લુઈસ બેઇઝ મળે છે એ ઓલરેડી તમે જોઈ શકો છો કે હાઇડ્રોજને બંધ બનાવ્યા છે અને એ સંયોજન બની ગયું છે. આપણે રસાયણ વિજ્ઞાનના હિસાબે જે આવું સંયોજન બને છે, હકીકતમાં એને આપણે તટસ્થ સંયોજન તરીકે ઓળખીએ છીએ. તો આ જે તટસ્થ સંયોજન છે એના પાસે કોઈ વધારેની વસ્તુ નથી. ઓકે, એણે બંધ બનાવીને પોતાની સંયોજકતાને સંતુષ્ટ કરી છે. તદુપરાંત આપણે કહી શકીએ
કે એણે અષ્ટકના નિયમનું પણ પાલન કરી લીધું છે, છતાં પણ આ સંયોજન ઘણીવાર પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરીને કોઈ સાથે બંધ બનાવી શકે છે. હવે પ્રશ્ન ઉભો થાય કે આ બંધ કોના સાથે બનાવી શકે છે? તો આ બંધ આપણે જોઈએ કે બોરોન સાથે 1, 2 અને 3 ઇલેક્ટ્રોન યુગ્મ જોડાય છે. અહીં એક જગ્યા ખાલી રહી જાય છે. તો આ જગ્યા ઉપર આ ઇલેક્ટ્રોન જોડાઈ જાય અને NH3 જેવું સંયોજન બની શકે છે. ધારો કે અહીં F જોડાઈ ગયો છે, અહીં F જોડાઈ ગયો છે, અહીં F જોડાઈ ગયો છે, છતાં આપણને BF3 NH3 જેવું સંયોજન મળી શકે છે. વિજ્ઞાનની ભાષામાં આવા જે ઉત્પન્ન થયેલા સંયોજનોને આપણે સહસંયોજક સંયોજનો જ કહીએ છીએ. પરંતુ અહીં જે ભાગીદારી માટેના 2 ઇલેક્ટ્રોન છે, એ ભાગીદારી માટેના બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન લઈને આવે છે અને તેથી આવા સંયોજનોને આપણે સવર્ગ સહસંયોજક સંયોજનો તરીકે ઓળખીએ છીએ. અને આ જે નવો બંધ ઉત્પન્ન થાય છે, જેમાં ઇલેક્ટ્રોન દાન NH3 એ કર્યું છે, એટલે NH3 એ ઇલેક્ટ્રોન દાન કર્યું હોવાથી તેને આપણે આ જે બંધ બને છે એને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. એટલે કે રસાયણ વિજ્ઞાનમાં આપણા પાસે સવર્ગ સહસંયોજનો છે. હવે કોણ આવું કરી શકે છે? તો આપણે અહીંયા 2 પદાર્થોને ઓળખી રહ્યા છે. એક છે ઇલેક્ટ્રોન દાન આપનાર અને એક છે ઇલેક્ટ્રોન સ્વીકારનાર. હવે દાન આપનાર કોણ કોણ હોઈ શકે અને સ્વીકારનાર કોણ કોણ હોઈ શકે એની આપણે હવે ચર્ચા કરીશું. તો હું અહીં કેટલાક સંયોજનો લખું છું, એના ઉપર તમે ધ્યાન આપો. આપણે હમણાં NH3 વિશે તો સમજી જ લીધું છે કે એના પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, દાન થઈ શકે એવું. એ જ પ્રમાણે આપણે OH માટે વિચારીએ તો OH માટે ઓક્સિજન પાસે પણ 2 ઇલેક્ટ્રોન યુગ્મ એવા છે કે જે દાન થઈ શકે છે. એ જ પ્રમાણે કોઈ હેલોજન સંયોજન વિશે વિચારીએ, F વિશે વિચારીએ તો F પાસે પણ 2-3 ઇલેક્ટ્રોન યુગ્મ છે જે દાન થઈ શકે એવા છે. તો આ બધા સંયોજનો છે જે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ બીજા સાથે શેરિંગ કરીને, બીજા સાથે ભાગીદારીમાં લઈને સંયોજન બનાવી શકે છે. તો આવા બધા જ જે પદાર્થો છે જેને આપણે સામાન્ય રીતે લુઈસ બેઝ તરીકે ઓળખીએ છીએ અને તેઓ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરીને જે સંયોજન બનાવે છે તેને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખાવી સવર્ગ સહસંયોજનો આપણે બનાવી શકીએ છીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણે એવા પદાર્થો વાત કરી કે જે તટસ્થ છે, જે ઋણ છે, કેટલીક જગ્યા ઉપર એ પ્લસ પણ હોઈ શકે છે. તો ધન આયનો કે ઋણ આયનો કે પછી તટસ્થ અણુઓ પોતા પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરીને જે નવા સંયોજનો બનાવી શકે છે, આવા જે પણ આપણા પાસે પરમાણુઓ છે કે અણુઓ છે એમને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. એને આપણે કયા નામથી ઓળખીશું? હવેથી લિગેન્ડ તરીકે ઓળખીશું. તો આ છે આપણા પાસે પ્રાથમિક માહિતી કે ધન આયનો, ઋણ આયનો કે તટસ્થ પરમાણુઓ જે પોતા પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મનો બીજા સાથે ભાગીદાર કરીને જે બંધ બનાવે છે એને સવર્ગ સહસંયોજક બંધ કહે છે. અને જે પદાર્થો આવું કાર્ય કરી શકે છે તેમને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. તો આટલી આપણી પ્રાથમિક સમજૂતી છે. પ્રાથમિક સમજૂતી સમજ્યા પછી આપણે કોણ આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે છે એની ચર્ચા કરીશું. તો એની ચર્ચા કરવા માટે આપણે ડી વિભાગ પાસે જવું જરૂરી છે. તો આપણા પાસે ડી વિભાગના કેટલાય તત્વો એવા છે કે જ્યારે આપણે તેમની ડી વિભાગની વિશે ચર્ચા કરીએ તો ડી વિભાગમાં આપણે જાણીએ છીએ કે ડી કક્ષક પાસે 5 જે જગ્યા એવી છે કે ત્યાં ઇલેક્ટ્રોન આવી શકે છે. ઓકે, તો ડી વિભાગની અંદર રહેલા સંયોજનો પાસે આવી ખાલી જગ્યામાં રહેલા બોક્સ આપણે જેને ઓળખીએ છીએ એવી રીતે, અથવા તો તેને
આપણે કક્ષક તરીકે ઓળખીએ છીએ, તો આવી ખાલી કક્ષકો હોય છે. દાખલા તરીકે આપણે દ્વિવિભાગના સૌપ્રથમ તત્વ સ્કેનેડિયમની વાત કરીએ તો સ્કેનેડિયમની અંદર ફક્ત 1 ઇલેક્ટ્રોન ભરાય છે, પણ 4 જગ્યા બાકી રહે છે. ટિટાનિયમની વાત કરીએ તો ટિટાનિયમની અંદર 2 જગ્યા ભરાય છે, પણ 3 જગ્યા ખાલી રહે છે. વેનેડિયમની વાત કરીએ તો 3 જગ્યા ભરાય છે અને 2 જગ્યા ખાલી રહે છે. અગર આપણે ક્રોમિયમની વાત કરીએ તો ક્રોમિયમની અંદર 5 જગ્યા ભરાઈ જતી હોય છે, પરંતુ કેટલાક સંયોજનોમાં ક્રોમિયમ જ્યારે આયન બને છે, ક્રોમિયમ +3 આયન બને છે, ત્યારે આ 3 ઇલેક્ટ્રોન એમાંથી નીકળી જાય છે અને ક્યાંક તેની સાથે પાછું ભાગીદારી કરીને યુગ્મિત ઇલેક્ટ્રોન બનાવી દે છે અને અહીંયા જગ્યા ખાલી પડે છે. તો આ ખાલી પડેલી કક્ષકો એ આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવા માટે તૈયાર હોય છે અને આ રીતે એ લોકો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને આ ડી વિભાગના કેટલાક તત્વો અને આ જેને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ એ સંયોજનો એકબીજા સાથે સંયોજાઈને નવા પ્રકારના સંયોજનો બનાવે છે. જે સંયોજનોને પણ હવેથી આપણે સવર્ગ સહસંયોજક સંયોજનો તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીંથી આપણા પાસે ચાલુ થાય છે એક નવી દુનિયા, જેને આપણે સવર્ગ સહસંયોજકનું રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. અને આ સવર્ગ સહસંયોજકના રસાયણ વિજ્ઞાનને આપણે હવે ડિટેલમાં ભણવાનું છે. એ કેવી રીતે સંયોજન બનાવશે અને ક્યાં સુધી સંયોજન બનાવશે તેની હવે ચર્ચા આપણે કરવાની છે. તો સૌથી પહેલા આપણે લિગેન્ડ એટલે શું એની ચર્ચા કરીશું. લિગેન્ડ કોને કહેવાય? લિગેન્ડ એટલે શું? તો આપણે હમણાં જ ચર્ચા કરી કે આપણા પાસે કેટલાક ઋણ આયનો કે તટસ્થ પરમાણુ કે અણુઓ પોતા પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તેને લિગેન્ડ કહે છે. એને શું કહેવામાં આવે છે? લિગેન્ડ કહે છે. તો આમ આપણા પાસે લિગેન્ડ બનવા માટે એક જરૂરિયાત છે કે તેના પાસે ઇલેક્ટ્રોન યુગ્મ રહેવા જરૂરી છે. તો લિગેન્ડની આપણા પાસે વ્યાખ્યા છે કે ઋણ આયનો કે તટસ્થ પરમાણુઓ કે અણુઓ પોતા પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તેને આપણે લિગેન્ડ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ લિગેન્ડ વિશે વિચારતા આપણે ઘણી બધી વસ્તુ વિચારી શકાય. કેટલી વસ્તુ વિચારી શકાય તેની હવે આપણે ચર્ચા કરીશું. તો ડિયર સ્ટુડન્ટ્સ, ચાલો સૌથી પહેલા આપણે આ ચર્ચાને ભાગ તરીકે સૌથી પહેલા આપણે નાઇટ્રોજન વિશે ચર્ચા કરીએ. તો નાઇટ્રોજન અહીં કોઈ પણ સાથે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બનાવીને, દાખલા તરીકે આપણે એમોનિયા જોયું હતું, એમોનિયા સાથે અહીં 1 ઇલેક્ટ્રોન યુગ્મ દાન થઈ શકે એવું છે. એ જ પ્રમાણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન પાસે આવા પ્રકારના આપણા પાસે ઇલેક્ટ્રોન રચના છે. અહીં હાઇડ્રોજન જોડાઈ જાય, અહીં હાઇડ્રોજન જોડાઈ જાય એટલે આ પાણી બને છે. અને પાણી પાસે, વોટર પાસે, પાણીના પરમાણુ પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ દાન થઈ શકે એવા છે. પણ અહીં નોંધનીય છે કે ભલે ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ દાન થઈ શકે એવા છે, પરંતુ એક સાથે એક જ દાન કરી શકે છે. એક સાથે એક જ દાન કરી શકે છે એ વિચારવું રહ્યું. એ જ પ્રમાણે ક્લોરીન પાસે, તો ક્લોરીન પાસે આપણા પાસે આ રીતે જાણીએ છીએ કે ક્લોરીનની રચના છે. 1 ઇલેક્ટ્રોન સ્વીકારીને એ માઇનસ બને છે. આના પાસે હવે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એવા છે કે જે દાન થઈ શકે છે. આમ ક્લોરીન પાસે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, પરંતુ પાણીની જેમ પણ ક્લોરીન પણ એક સાથે ફક્ત
એક જ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે છે, વધારે દાન કરી શકતું નથી. આ આપણી એક સમજૂતી છે. આ આપણી એક સમજૂતી છે. તો હું આશા રાખું છું કે તમને આ વસ્તુ સમજ પડી ગઈ. પરંતુ કેટલાક સંયોજનો એવા છે કે જે આનાથી જુદું વિચારી શકે છે, અને એવા સંયોજનો તરીકે આપણે એક NO2 ની પહેલા ચર્ચા કરીએ. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, એમાં આપણા પાસે નાઇટ્રોજન એક એવો છે કે એના પાસે આ રીતે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા ઓક્સિજન ડબલ બંધથી જોડાયેલો હશે, એના પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને અહીં બીજો એક ઓક્સિજન જોડાયેલો છે, એના સાથે આપણા પાસે 1 ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે છૂટું હશે, પરંતુ અહીંયા બે તો ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો અહીં આ નાઇટ્રોજન અને ઓક્સિજન પૈકી આ નાઇટ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે છે, તો આ ઓક્સિજન પણ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે છે. તો આપણા પાસે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ની અંદર આપણા પાસે 2 કેન્દ્રો એવા મળે છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ વાત હું શું કહેવા માંગુ છું એ તમને સમજણ પડી હશે કે ભાઈ અહીં નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, એમાં નાઇટ્રોજન પણ અને ઓક્સિજન પણ, કારણ કે આપણે જોયું કે નાઇટ્રોજન તો એક યુગ્મ દાન કરી શકે છે અને ઓક્સિજન પણ એક સમય માટે એક યુગ્મ દાન કરી શકે છે. માટે અહીં આપણા પાસે કુલ 2 કેન્દ્રો એવા છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. આ જ રીતે આપણે બીજી ઘણી બધી ચર્ચાઓ કરી શકીએ કે જેની અંદર આપણા પાસે 1 સ્થાન હોય, 2 સ્થાન હોય. આ બધા સ્થાનો છે એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે છે. દાખલા તરીકે હું અહીં લખું છું બીજું એક CH2 NH2 CH NH CH2 NH2, અહીંયા પણ NH2 આવશે. તો અહીંયા પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન, આ કોણ છે? પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન છે. એના પાસે આ નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ નાઇટ્રોજન પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને આ નાઇટ્રોજન પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ ત્રણે ત્રણ અલગ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે છે. તો પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન ની અંદર આપણને 3 કેન્દ્રો એવા મળે છે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીં ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની જે પદ્ધતિ છે એ પ્રીવિયસ કેસમાં આપણે 1 જણ માટે જ નક્કી કરી. આ કેસમાં આપણે એ 3 જણ માટે નક્કી કરી શક્યા છે. આમ 3 4 5 6 એવા ઇલેક્ટ્રોન યુગ્મ વધતા જશે અને દાન કરી શકાય છે એવું આપણે નક્કી કરી શકીએ છીએ. તો લિગેન્ડ છે, આના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. એ જરૂરી નથી કે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે છે. હા, 1 જણ છે એ એક સમય માટે જ 1 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે છે, પણ અહીંયા 3 જણ છે, માટે એ 3 જણ એક સમય માટે 1 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરતા અહીં આખા પરમાણુ માટે, આખા આપણા પાસે જે અણુ આવ્યો છે પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન માટે આપણા પાસે અહીં 3 કેન્દ્ર એવા મળે છે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે છે. તો આ છે આપણા પાસે એક થિયરી કે જેની અંદર આપણે જેને લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ, એ લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરીને સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા સવર્ગ સંયોજનો બનાવી શકે છે. તો આ એકદમ પ્રારંભિક અને મહત્વની માહિતી છે. હું આશા રાખું છું કે તમને આ પ્રારંભિક અને મહત્વની માહિતી મળી ગઈ. આ જે આપણે ચર્ચા કરી છે એ ચર્ચા આપણી સવર્ગ સહસંયોજક બંધના હિસાબે આપણે ચર્ચા કરી છે. કયા બંધના હિસાબે? સવર્ગ સહસંયોજક બંધના હિસાબે ચર્ચા કરી છે. ડિયર સ્ટુડન્ટ્સ, કેટલાકના મનમાં પ્રશ્ન થશે, શું આવી ચર્ચા આયનિક બંધના સંદર્ભમાં કરી શકાય ખરી? તો આયનિક બંધના સંદર્ભમાં આવી ચર્ચા થઈ શકે કે નહીં થઈ શકે તે જોવા માટે આપણે કેટલાક પરમાણુઓને આપણે અભ્યાસ કરવાનો જરૂર થાય છે. દાખલા તરીકે આપણે અભ્યાસ કરીશું PCl3. PCl3 ની અંદર PCl3 કરતા આપણે બીજું લઈ લઈએ કે જે થોડુંક તમને એવું લાગે કે એની સંયોજકતા પૂરી થઈ ગઈ છે. દાખલા તરીકે આપણે NaCl લઈ લઈએ છીએ.
ઓકે, તો NaCl ની અંદર આપણા પાસે Na ઉપર પ્લસ અને Cl ઉપર માઇનસ. કેમ આવું થાય? તો આપણે જાણીએ છીએ કે Na પાસે કુલ 11 ઇલેક્ટ્રોન છે. 11 ઇલેક્ટ્રોન પૈકી 10 ઇલેક્ટ્રોન નિયોનના બધા સંદર્ભમાં આવી ગયા છે, ખાલી 1 ઇલેક્ટ્રોન બાકી છે. અને આ 1 ઇલેક્ટ્રોન એ ગુમાવીને Na પ્લસ અને ઇલેક્ટ્રોન માઇનસ આમ Na પ્લસ બની શકે છે. એ જ પ્રમાણે આપણે Cl ની ચર્ચા કરીએ તો Cl ની અંદર 17 ઇલેક્ટ્રોન છે અને એ 1 ઇલેક્ટ્રોન મેળવીને 18 બની જાય છે, જે આર્ગોનની રચના છે. એટલા માટે આપણા પાસે આના બહારના કક્ષકમાં રહેલા આ 6 અને એક 7મો ઇલેક્ટ્રોન તથા એ 1 ઇલેક્ટ્રોન અન્ય પાસે સ્વીકારી માઇનસ બને છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોન સ્વીકારીને Cl માઇનસ બને છે. આમ Na પ્લસ અને Cl માઇનસ આમ આપણા પાસે સંયોજન તૈયાર થાય છે. અને પછી આ ધન આયન અને ઋણ આયન વચ્ચે સંયોજન થઈને આપણે સમજી શકીએ છીએ કે NaCl નામનો પરમાણુ બની જાય છે. હવે અહીં NaCl જે બની ગયો છે એ NaCl પાસે કોઈ એવી જગ્યા નથી કે એ અન્ય બીજાને સ્વીકારી શકે છે. હવે આવી જ ચર્ચા આપણે બીજા એક પરમાણુની કરીશું. આજે આપણે ચર્ચા કરી છે એવી જ ચર્ચા આપણે બીજા એક પરમાણુનું વિશે નક્કી કરીએ અને ધારો કે આપણે FeCl3 લઈ લઈએ છીએ. તો FeCl3 ની અંદર હવે ડાયરેક્ટ શોર્ટકટમાં લખી દઈએ કે Fe+3 છે અને Cl- છે. તો 3 Cl લેતા FeCl3 આપણને મળી જાય છે. આમ Fe+3 ની મહત્તમ સંયોજકતા સંયોજાઈ જાય છે. એટલે હવે FeCl3 અન્ય સંયોજન બનાવી શકતું નથી. FeCl3 અન્ય સંયોજન બનાવી શકતું નથી. છતાં ઘણીવાર એવું જોવા મળે છે કે FeCl3 ની અંદર વચ્ચે નાઇટ્રોજનના પરમાણુઓ આવી જાય છે. નાઇટ્રોજનના પરમાણુઓ આવી જાય છે અને FeCl3 પણ રહે છે. આવું સંયોજન પણ જોવા મળે છે. ફેરિક એમોનિયમ સલ્ફેટ કે ફેરિક એમોનિયમ ક્લોરાઇડ આવા આપણા પાસે સંયોજનો હકીકતમાં ભરેલા પડેલા છે. બહુ બધા અહીંયા સંયોજનો છે. તો અહીં પણ આપણે આયનિક બંધ હોવા છતાં એમોનિયા અંદર જોડાઈ શકે છે. એટલે આયનિક બંધના સંદર્ભમાં પણ આપણે સવર્ગ સહસંયોજકની બંધોની ચર્ચાને સ્વીકારી શકીએ છીએ. તો આજે આપણે આ બેઝિક ભાગ તમને બતાવ્યો છે કે જેની અંદર કયા કયા સંયોજનો કેવી રીતે જોડાય અને કેવી રીતે એ લોકો સવર્ગ સહસંયોજન બંધથી કે આયનિક બંધથી અન્ય પોતાની કેપેસિટી પૂરી થઈ જવા છતાં અન્ય સાથે બંધ બનાવી શકે છે. આવા આપણે લેસનના હવે અભ્યાસ કરવાનો છે અને એ લેસન છે 9મું લેસન સવર્ગ સહસંયોજકો. સવર્ગ સંયોજનો, સહસંયોજકો નહીં, ખાલી સવર્ગ સંયોજનો. તો આવતીકાલથી આપણે આ નવા લેસનની અંદર એન્ટ્રી કરીશું. જય હિન્દ.